सदगुरुदेवनी जय। कि अपने कर्म पुण्य लागे दूसरों के लगे पाप, कि अपने कर्म पुण्य लागे दूसरों के लगे पाप, कहे ब्रिजेश कैसा पापी जो खुदा को दे बयान। कि આપણે બહારના સમાજની અંદર જોઈએ કે એવું નથી ખાલી હાવ બહારનો સમાજ જ, પણ રોજિંદા જીવનની અંદર જોતા હોય, કે ધંધો વ્યવહાર કરતા હોય ત્યાં જોતા હોય, કે સ્કૂલમાં જતા હોય, કે સામાજિક દ્રષ્ટિએ કોઈ પ્રસંગ લગ્નમાં જ્યાં હોય તો ત્યાં જોઈએ ને એટલે બે વ્યક્તિ સારી વાતો કરતા હોય, બે વ્યક્તિ ખરાબ વાતો કરતા હોય, પણ તમે ઓલ ઓવર જ્યારે એનું તારણ ખેંચવા જાઓ અને શાંતિથી એની ઉપર વિચાર કરીએ તો એમાં એવું જાણવા મળે કે જેટલા વ્યક્તિ એવા છે કે જે પોતે કોઈ કામ કરી રહ્યા છે, એ બધા વ્યક્તિ પાસે કાંઈકનું કાંઈક એવું કારણ એને મળી જાય કે જે કામને એ એવું બતાવી રહે કે અમે આ કરીએ છીએ ને એટલે અમે આ કરીએ છીએ એ સારું છે, એ આ ધંધો કરે. પછી કદાચ ગમે એટલું ખરાબમાં ખરાબ કામ હોતું ને કેમ ન હોય, જેમ કે કોઈ એક સમાજની અંદર આપણી અંદર દારૂ મદિરાપાન કરવું આ ખરાબ કહેવાતું હોય, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ જોબ કરતો હોય, પાર્ટીમાં જતો હોય, તો મને જ ઘણા એવા વ્યક્તિ જ્યારે જોબ કરતા ત્યારે કહેવાવાળા મળ્યા કે ભાઈ કંપની મોટી ભેગી હોય, સામેના વ્યક્તિ હોય એમ કેમ કરવું તો માણસો કરતા હોય તો એ લીગલી કરવાનું હોય અને બરોબર હોતે ને કહેવાય. એટલે આમાં કેવું છે કે જ્યારે કોઈ પણ કર્મ છે ને પોતાને કરવાનું વારું આવે ને ત્યારે હાસુ ખોટો ગીતા, મહાભારત, રામાયણ, કુરાન, બાઇબલ આ બધામાંથી ક્યાંકનું કંઈક એવો શ્લોક ગણીને ભેગું કરીને મૂકી દે કે ભાઈ અમે આ કરીએ છીએ એટલે બરોબર કહે, આ જગ્યાએ આ રીતનું લખાણ છે ભાઈ આ કરેલું બરોબર કહે. પણ જ્યારે એનું કર્મ સામેવાળા કોઈ બીજા વ્યક્તિ કરવા બે ત્યારે બધા અહીંયા ડાયા થઈ જાય, બધા તે ઋષિમુનિ થઈ જાય, બધાની અંદર જ્ઞાનનું પ્રાગટ્ય થઈ જાય કે ભાઈ આ વ્યક્તિ આ કર્યું આ ખોટું કહેવાય, આ પાપ કહેવાય, આ કર્મ કહેવાય, આને આમ ન કરે, આને આમ ન કરે. એવા નોખા નોખા બધા તર્ક દઈ શકે. પોતાનું કરવાનું તો એ બધાને બધી છૂટી. એટલે આ લોકો એવું કહે છે કે બીજાના કર્મ બધે પુણ્ય લાગે, પોતાના કર્મ લાગે પાપ. અને પછી આગળ જતા એમ કહે છે કે કેટલા તો એવા પાપી કે જે ખુદા કો દે બયાન, કે જ્યારે પરમાત્મા પોતે આવી જાય ને, કે જ્યારે આપણી નજરમાં જોવા જઈએ તો ગુરુ મહારાજ અથવા તો બહારની કોઈ પણ સંપ્રદાયની અંદર જોવા જઈએ તો એ લોકો મંદિરની અંદર, મસ્જિદની અંદર, ચર્ચની અંદર, દેરાસરની અંદર કે ભાઈ ગુરુદ્વારાની અંદર કોઈ પણ પ્રકારની મૂર્તિ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ એને જ્યારે માનતા હોય અને એની પાસે જઈને જ્યારે આ લોકો આજી જીજી કરતા હોય કે જે ખુદા કો દે બયાન. બયાનનો મતલબ શું થાય કે જ્યારે કોઈ વકીલ હોય એ જ્યારે જજની અંદર સામે પ્રસ્તુત થાય ત્યારે કેવું હોય કે સામે જજ બેઠા હોય અને બે બાજુના વકીલ હોય, બે પોતપોતાની વાત કરતા હોય કે ભાઈ આ એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ આ દોષી છે, બીજો વ્યક્તિ એમ કહે છે આ નિર્દોષ છે, આને બયાન દેવાની વાત આવે, એક કોર્ટ કચેરીની અંદર એક કેસ થયેલી વાત આવે. કે જ્યારે પરમાત્મા ખુદ જ્યારે જજ થઈને બેઠા છે ત્યારે હોતે જે વ્યક્તિ વકીલાત કરવા ગયો છે તો સૌથી મોટો મૂર્ખ વ્યક્તિ છે એની વકીલ કહેવાય. કે જજ ત્યારે આવે જ્યારે એને ખ્યાલ નથી કે કયા વ્યક્તિ સાચા છે કયા ખોટા, ત્યારે એની બયાન સાંભળવામાં આવે અને એના આધાર નિર્ણય લેવાનો આવે. પણ જ્યારે અમે પરમાત્મા જ પોતે આવીને ઊભા રહી ગયા જેને એ ટુ ઝેડ વસ્તુની ખબર છે તો એની સામે કોઈ બયાન દેવાની જ જરૂર નથી, એની હાટું સાચા ખોટાની કોઈ વાત કરવાની જરૂર જ નથી. હા આપણને ખ્યાલ આવ્યો ભારતની છે એટલે એક વખત વાત કરી બરોબર છે, એની ઉપર કોઈ તર્ક દેવાની જરૂર નથી કે તમને આ ખ્યાલ ન આવે, તમે આમાં ભણેલા નથી, તમને આનો અનુભવ નથી, એ વાત કરવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે ખુદ પરબ્રહ્મ છે, એ ધારે એ વસ્તુ જાણી શકે છે, જોઈ શકે છે, કોઈ પણ વસ્તુનો ધારે એવો ફેરફાર કરી શકે એમ છે કે એના એક પલકારા માત્રથી એ રંકને કરોડપતિ, કબજોપતિ કે સમયની અંદર જે કે થતું ઇતિહાસની અંદર કોઈ પણ એવો વરદાન છે તો એ વરદાન દઈ શકે, કોઈ પણ એવો શ્રાપ છે તો એ શ્રાપ દઈ શકે, ગમે એવા વરદાનની પાવરફુલ બનાવી શકે, ગમે એવા વરદાનને નષ્ટ કરી શકે, ગમે એવા શ્રાપને હોતે વરદાનમાં ફેરવી શકે અને ગમે એવો વરદાન હોય એને શ્રાપની અંદર ફેરવી શકે. બધી શક્તિ એની અંદર હોવા છતાં તો હોતે જ્યારે એ સામે ઊભા રહી જાય ને આપણે એમ કહીએ કે એમાં શું છે ભગવાન આ જગ્યાએ આમ થયું હતું, એટલી આપણને કહેવા પૂરતી હોતે ને છૂટ આપીને તો હોતે ને ઓલા લોકોનું એમાં આપણી ઉપર આશીર્વાદ કહેવાય કે ભાઈ એની સામું હોતે ને આપણને બોલવા જેટલી શક્તિ આપી તો હોતે ને જો આપણે બોલતા હોય તેમાં ક્યાંક એની બહુ મોટી આપણી અંદર ભૂલ કહેવાય કે આવું તે મોટા પાપી છે કે એ લોકો સામું આપણે કોઈ પણ પ્રકારનું બયાન દઈએ છીએ કે ભાઈ આ જગ્યાએ થયું હતું એટલે અમને આમ લાગે છે, તમને ભલે જ એમ લાગતું હોય, એ વિચાર એની બહારની વસ્તુ છે. એટલે ત્યાંથી આ લોકો સમજાવતા એમ કહે છે કે જ્યારે આપણને એમ થતું હોય કે ભાઈ આ વ્યક્તિ કેમ આમ કરતા છે, આ વ્યક્તિ કેમ આમ કરતા છે, આ વ્યક્તિ કેમ આમ કરતા છે, કોઈ વ્યક્તિ છે એના જીવનની અંદર કોઈ સારા નબળા પ્રસંગ આવે, નિર્ણય લેવાની વાત થાય કે આમાં હું કરું ને હું ન કરું, ત્યારે જેટલા તેજસ્વી આત્મા થયા, જેટલા હકીકત સમજેલા વ્યક્તિઓ થયા એ બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળો કે ગમે કર્મ કરો, કા ગુરુ મહારાજની આજ્ઞા માર્યો અને છેલ્લે જોઈને આજ્ઞા માટે પૂછવાનો સમય નથી તો મનને સ્મરણની અંદર લગાડી ગયો. જો મનને સ્મરણની મૂકીને કોઈ પણ પ્રકારનું કર્મ કર્યું પછી આપણને ભલે ગમે એટલું સારું લાગતું હોય, પોતાની માટે સારું લાગતું હોય કે બહારના વ્યક્તિઓ માટે સારું લાગતું હોય તો તેની હકીકત સારું નથી. નામ મૂકીને કોઈ પણ કર્મ કરેલો તો એનો કોઈ હિસાબ નથી, એ એક વસ્તુ નુકસાનીનો જ ધંધો છે. ગુરુ કૃપા રહ્યા વગર કોઈ પણ વ્યક્તિ કર્મ કરવા જાય છે એટલે પોતાના મનના માલિક બની ગયા. એટલે જ એવું કહેવાય છે
કે જ્યારે જે ઓલા નથી કહેતા, એક વખત એવો સારો સુવિચાર સાંભળો તો કે જો કોઈ વ્યક્તિ કૃષ્ણનું જીવન જોવામાં આવે અને એનું આખું તારણ ખેંચવામાં આવે, તારણ ખેંચીને એવો નિર્ણય લેવામાં આવે કે ભાઈ કૃષ્ણએ જેટલો બોધ આપ્યો છે, ભગવાનજી કૃષ્ણ થયા અને જેટલો બોધ આપ્યો એ કોઈ આખા બોધને એક લીટીની અંદર કે એક વાક્યની અંદર વર્ણવવું હોય તો આપણે કઈ રીતે વર્ણવીએ ગયા? તો બધા વ્યક્તિ તર્ક ઉપર ઉતરી જાય, કારણ કે વાતમાં એમ હોતે ને કહી જાય ભાઈ હણે એનું વણવામાં પાપ નથી. હાલતા એ નહીં, લોકો જ્યારે શરીર ફેરવીને વાત કરવાની વાત હોય ત્યારે એમ હોતે ને કરે ભાઈ ક્ષમા સંતનું ભૂષણ છે. જ્યારે એ લોકો દાતારની વાત કરવા આવે ત્યારે એમ કહેવાય કે આની જેટલા દાતાર કોઈ નહીં. જ્યારે ચોરીની વાત કરે ત્યારે માખણ ચોરમાં હોતે ને એ લોકોનું નામ હોય. જ્યારે બહાદુરીની વાત કરવામાં આવે ત્યારે એને અર્જુનને કહી જાય કે ગાંડી ઉપર તારી કોઈ પણ વસ્તુ થાય હું તારી ભેગો ઉપર છું. અને જ્યારે યુદ્ધની જરૂરની વાત હોય ત્યારે પોતે હોતે ને હાથ વાળીને અને રણછોડ રાય તરીકે ભાગી જાય. એના જેટલા કર્મ થયા, એના જેટલા વિચારો થયા, એને કોઈ એક પુસ્તકની અંદર કે વાક્યની અંદર કોઈ બાંધી જ નથી ગયું. ના તો ખાલી આપણે કૃષ્ણની વાત કરીએ છીએ કે જે યુગોથી જ્યારથી પૃથ્વી બની, પહેલી વખતે પૃથ્વી બની ત્યારથી અત્યાર સુધીમાં આંકડામાં ન લખે ને એટલી વખત તો પૃથ્વી બની ગઈ. એમાં કેટલા કળયુગ ગયા, કેટલા દ્વાપર, કેટલા ત્રેતા, કેટલા સતયુગ, 4 આવા યુગ ભેગા કરે એટલે આ લોકોની ભાષામાં ચતુર્યુગી કહે. આવી 71 ચતુર્યુગી એક મન્વંતર થાય, એવી એવા 14 મન્વંતરે બ્રહ્માનો એક દિવસ થાય. એવા 100 વર્ષની બ્રહ્માને આયુષ્ય બતાવે, એટલે 100 વર્ષ પૂરા થાય ને ત્યારે પૃથ્વીનું જે બ્રહ્માંડ હોય એ નષ્ટ થઈ જાય, પાછા નવા બ્રહ્મા આવે, પાછું પહેલાંથી પૃથ્વી થાય. આવી કેટલી અપાર વખત સમય આવીને વયો જાય. એમાં કેટલા વખત કેટલા નોખા નોખા અવતારો થઈ ગયા. એમાં અમુક કૃષ્ણને લગતા હોય, અમુક એના વિરોધી, એમાં એટલા બધા વર્ણનો થયેલા છે. બધાને કહેવાય તો પરમાત્મા, પણ તો હોતે ને કોઈ વ્યક્તિ એમ કે આમાંથી કોઈને તારણ લેવું છે તો તારણ શું છે? તો કૃષ્ણ ભગવાન એ જ વાત કરતા એમ કે જે સમય છે, જે ગુરુના શબ્દો છે એની વિરોધમાં હાલોમાં. એ લોકો એમ કે યુદ્ધ કરો એટલે યુદ્ધ કરી નાખવાનું, એ લોકો એમ કે આમ કરો એટલે કરી નાખવાનું, એમ કે આ રહેવા દે એટલે રહેવા દેવાનું. કે જ્યારે સમય હાલતો હતો, જ્યારે હસ્તિનાપુરની ગાદીમાં કૌરવ અને પાંડવો સામે સામે થતા હતા ત્યારે એક સાઈડ એવા હતા બધા પાંડવો એમ કહેતા હતા કે યુદ્ધ સિવાય વસ્તુ નથી, બધા કૌરવ એમ કહેતા હતા યુદ્ધ સિવાય વસ્તુ થઈ ગઈ એમ નથી. ત્યારે કૃષ્ણ ભગવાન એક આવીને ઊભા રહે કે ભાઈ શાંતિની વાત કરીએ, પહેલાં શાંતિ સિવાય કોઈ વસ્તુ નહીં. ત્યારે ખુદ દ્રૌપદી આવીને હોતે ને એમ કહીએ કે તો હું તમે ભૂલી ગયા હતા મારી યારે કેટલી ઘટના ઘટેલી છે. તો હોતે ને કૃષ્ણ ભગવાન ન્યા વાત રહીને એમ કહીએ કે જો શાંતિનો પ્રસ્તાવ થતો હોય અને સ્વીકાર્ય થતું હોય તો હંમેશા અરાજકતાનું પરિણામ વિપરીત જ હોય. એટલે હદ સુધીની વાત. અને ખુદ પોતે શાંતિ દૂત તરીકે ગયા હતા, પણ તો હોતે જ્યારે એને એમ લાગ્યું કે ભાઈ હવે શાંતિ નથી થઈ ગઈ ત્યારે એ ભરી સભામાં કહીને આવ્યા હતા કે હવે યુદ્ધ થાય અને યુદ્ધનું પરિણામ વિપરીત આવશે. જ્યારે એની વાત દ્રૌપદીને વાત કરી હતી ત્યારે એમ હોતે ને કીધું હતું કે એવું નહીં સમજતા કે યુદ્ધ થાય ત્યારે સામેવાળો પક્ષ તરફથી જ નુકસાન થાય, ત્યારે નુકસાન બે પક્ષથી થાય. અને હકીકત જ્યારે એવું થયું હતું, જ્યારે કુરુક્ષેત્રનું મેદાન યુદ્ધ આખું પૂરું થયું ત્યારે 5 પાંડવોના જેટલા અલગ અલગ સંતાનો હતા બધાનો નાશ થઈ ગયો હતો. ખુદ આપણે કહેવાય છે કે અર્જુનના પુત્ર બતાવે છે અભિમન્યુ, એનો નાશ એટલા હતું કે એની વાહે કોઈ વંશ જ નહોતા આવ્યા. પરીક્ષિત બતાવે એનો હોતે ગર્ભની અંદર તો અંત જ થઈ ગયો, પણ ત્યાં કૃષ્ણ ભગવાન આવીને અને એના પાછળ જીવન દાન આપે અને એને જાગૃત કરે. તો એ બધી વસ્તુ થઈ ગઈ. એ લોકો ક્ષણે ક્ષણે ફરી ગયા. કોઈ વ્યક્તિની આગળના ઇતિહાસના આધારે પોતાના મનને મક્કમ બનાવીને એવું નિર્ણય ન લે કે અત્યારે કેમ કરવું, અત્યારે શું કરવું. અને એટલે જ નોખા નોખા ધર્મના શાસ્ત્રોના પુરાણો લખાયેલા છે કે એટલા પુરાણો, એટલા શાસ્ત્રો, એટલી ગીતા, ભાગવત, જેટલી વસ્તુ લખાયેલી શું કામ? મનુષ્યને સમજાવવા કે જિંદગી કઈ રીતે જીવી. પણ જિંદગી જીવવાનો કોઈ એક નિયમ જ એવો નથી કે આ રીતે એક ચોપડી વાંચી લ્યો, આ રીતે તમે ભરશો એટલે છેલ્લે તમારી પરીક્ષા આવશે ને ત્યારે આમાંથી જ સવાલ આવશે. સ્કૂલની અંદર એ બહુ સારું હતું, એ બે પુઠ્ઠા વચ્ચેથી જે આખી ચોપડી છે ને આની અંદર જ સવાલ આવશે. પણ જ્યારે જિંદગીની પરીક્ષામાં ઉપર રહેવું ત્યારે કોઈ વસ્તુ નહીં આવે. કે આને એક વસ્તુ મારે એક દોસ્તર હતો ને કહેતો કે નાના હતા ને તે બહુ સારું હતું, ત્યારે પેન્સિલથી લખવાનું હતું, ભૂલ થાય ને તો શેકલા બધે ભૂઈ નાખતા. જેવા 4થા 5મા ધોરણમાં આવ્યો ને હાથમાં બોલપેન પકડાઈ દીધી કે જો આનાથી ભૂ આવે ને એટલે પાનું ફાટી જાય, પણ એનું કોઈ સોલ્યુશન નથી. એક વખત લખાઈ ગયું, જીવનમાં એક વખત કર્મ થઈ ગયું એટલે કર્મનું ફળ ભોગવા વિના છુટકારો નથી. પછી ગમે એટલું સારું ફળ હોય કે ગમે એટલું ખરાબ ફળ હોય કે આપણે જે બધે વાતો કરતા હોય કે ભાઈ મોક્ષ લેવો છે, પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરી છે, સહેજ વિચાર તો કરો. જો મોક્ષ લેવાની સૌથી નિકટનું જો સ્થાન હોય ને તો અત્યારે આપણે બેઠા છીએ. હકીકત મન નક્કી થાય ને તો આનાથી નિકટનું કંઈ સ્થાન જ નથી. કે આખા વિશ્વમાં કોઈ પણ વ્યક્તિને જો મોક્ષ મળવાનો હોય ને તો એનો છેલ્લો એકદમ સ્થાન એવું હોય કે આપણે અત્યારે એટલા નિકટ હશે પરમાત્માની કે આપણી અંદર એટલી સમજણ છે કે બેઠા હોય તો તેને મનને સ્મરણની અંદર લગાડ્યું, ગુરુ શબ્દ ઉપર આપણે વિશ્વાસ મૂકીએ. એટલા નિકટ હોવા છતાં એટલા વર્ષો વયા ગયા કે કોઈ વ્યક્તિ વર્ષની વાત તો દૂર રહે, ખાલી કાલની 24 કલાક તો આપણને યાદ હોય ને, 24 કલાકમાં યાદ કરીએ કે આપણે કેટલા શ્વાસ ભર્યા હતા. જેટલા શ્વાસ ભર્યા હોય ને એટલા શ્વાસ પૂરતા આપણે કર્મના બંધનથી મુક્ત હતા. એની સિવાયના બધા કર્મો ગણી લો તો કેદી આપણે આ માયાજાળમાંથી બહાર નીકળી શકશું. કે કોઈ પણ એક વ્યક્તિ હોય, ખાલી એક ઉદાહરણ દઈ દઈ કે જેવી રીતે પ્રભુની એ લોકો જ્યારે જોવાની ક્યારે કોઈ વાત કરતા તેમાંથી એક વાત બહુ મસ્ત કરતા. એ લોકો જ્યારે મુંબઈના એના સમયમાં હતા, જ્યારે હીરાને એવું શીખવા ગયા હતા ત્યારે દોસ્તારને એ લોકો હોય ત્યારે એવું કહેવાતું
કે જે પગાર હોય ને એમાં થોડોક સમય આગળ હોય ગયો તો એવું કહેવાય કે હારામાં હારો કારીગર હોય ને એ સમયની અંદર તો 1000 રૂપિયા કામ કરે એટલે હારામાં હારો કારીગર કહેવાય કે દિવાળીનું બોનસ સહિત આવી જાય. અને એ સમયમાં 2% વ્યાજવાળી સિસ્ટમ હાલતી. એટલે એમ કહેતા કે આપણે જે જીવન છે ને આ જીવનની કિંમત 50,000 રૂપિયા કહેવાય કે કોઈ વ્યક્તિ 50,000 રૂપિયા આપી જાય એટલે 2% વ્યાજ પ્રમાણે 1,000 રૂપિયા વ્યાજ થાય એટલે આખી જિંદગી પૂરતી માણા ખરીદાઈ ગયો. એ વ્યક્તિ કાંઈ ન કરે કે ગુલામ જેવો વ્યક્તિ. હવે એ સમયમાં જો કે કોઈ વ્યક્તિ પર એટલું મોટું કરજ ન થતું પણ આપણે ખાદી દેશી હિસાબ કરીએ કે ધારો કે કોઈ પર એટલું કરજ થઈ ગયું એટલે કોઈ પણ ગણિત જાણતો વ્યક્તિ હોય એ જ્યારે ગણિત હિસાબ માગે એટલે એમ કે આની જિંદગી પૂરી થઈ જાય કોઈ દે કરજમાંથી બહાર ન નીકળે કે આપણે સાદો હિસાબ કરીએ. વિચાર કરો આપણે બહારના આર્થિક દ્રષ્ટિનું કરજ છેલ્લે આપણી નજરમાં આવે છે. કર્મના કરજનો કોઈક હિસાબ તો માંડો કે એટલી નિકટ હોવા છતાં જો આપણે એટલા કર્મના પોટલા રોજ બાંધી રહ્યા છે આગળનો ચોપડો ચોખ્ખો કરવાની વાત તો બહુ દૂર રહી ગઈ તો કેદીયામાંથી બહાર નીકળી શકશું. આપણે લગનામાંથી બહાર નહીં નીકળી શકીએ કે જ્યારે બહારનો કોઈ વ્યક્તિ હોય અંધાધૂમ જિંદગી જીવતો હોય કોઈ હિસાબ કિતાબ ન રાખતો તો આપણે એમ કે આમ કરશું સહેજ તો એલા ધ્યાન દે, ધંધામાં ધ્યાન દે, પરિવારમાં ધ્યાન દે, કંઈક હિસાબ કિતાબ રહે. આપણે કેદી આપણા શ્વાસના હિસાબ કિતાબ રાખ્યા. જ્યારે આ વસ્તુ આપણને લાઈટ થાય ત્યારે ખબર પડશે કે મોક્ષ તો બહુ દૂરની વસ્તુ. આ લોકો આપણની બાજુમાં બેહવા દે છે, એની હાજરીમાં શ્વાસ લેવા દે છે ને તો તેને બહુ સારી કૃપા કહેવાય. જ્યારે એટલી વસ્તુ આપણને સમજાઈ જાય ત્યારે ખ્યાલ આવે કે આપણે 2 હાથને ત્રીજું મસ્તક જોડ્યા સિવાય જ્યારે મૃત્યુનો સમય નજીક આવશે ને તેથી કાંઈ નહીં કરી ગયા. એમ નહીં કહીએ કે અરે પ્રભુ મેં એટલી સેવા કરી, તમે એટલું ધ્યાન રાખ્યું હતું. ઓલા લોકો જ્યારે ચોપડા ખાલ છે ને ત્યારે ખબર પડશે કે આપણે સેવા કરી હતી કે આપણે કરાવરાવી હતી. આ વાતનો જ્યારે આપણને અનુભવ થાય ત્યારે ખ્યાલ આવશે કે જો જાગવાનો સમય હોય તો આ જ ક્ષણ છે. મનને સ્મરણમાં લગાડતા શીખી જાઓ, નકર છેલ્લે એવો કોઈ ક્ષણ નહીં આવે, કોઈ એવો દિવસ નહીં હોય કે સવાર થાય તમને એમ થઈ જાય કે હાલો આજ તો મહેનત કરી લેવી અને મહેનત કરીને કાલનો એવો દિવસ ઉઠશે કે આપણે આગળની બાજી મારી લેવું. કે જે આપણે નથી કહેતા 12,960 કલાક કોઈ પણ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય અને એના આત્મતત્વનો અનુભવ થઈ જાય. વિચાર કરો આપણે એટલો સમય હોય ગયો ક્યારેક કલાકો ગણવા બેઠા એટલે એવું લાગે છે કે શરીરની અંદર હોતે શક્ય છે. આ કોઈ નવા નવેલા ઓલા નથી કહેતા કે નવા નવેલી હો આવી એવી રીતે કોકે તાજે તાજું નામ લીધું હોય અને જે અઠવાડિયું જેવું થયું ને કલાક હિસાબ માટે ને એટલે લખવા બે ખબર પડે એટલા વર્ષમાં આપણે કરી દેવું, એટલા મહિનામાં આમ કરી દેવું. પણ જે થોડા ઘણા અનુભવી જૂના થાય 6 મહિના, વર્ષ, 2 વર્ષ જેટલા એવા વ્યક્તિ થાય જેમાં હું પોતે હોતે ગણો કે નામ લીધા ને 10, 12 વર્ષ વહી ગયા હોય અને જ્યારે હિસાબ કરો બે ત્યારે એમ થાય કે છેલ્લે ગુરુ કૃપા સિવાય કોઈ આપણો છુટકારો નથી. જ્યારે આ વાત ખ્યાલ આવી જાય ને ત્યારે પછી પોતાની જે બુદ્ધિ હોય, પોતાનું જે ધન હોય, બાહુબળ હોય, સત્તાબળ હોય, આ બધું પોટલું વાળીને અને જ્યારે એની બાજુમાં જાય ને ત્યારે બહાર મૂકીને હોય અને ત્યારે સમજણના આધારે લે કે એ લોકો જી એના મોઢામાંથી શબ્દો કાઢે છે, એ જેટલી વસ્તુ બોલે છે એને ખાલી ગુરુની પ્રસાદી સાંભળીને એને લાયક ગણે કે આપણને એ લોકો કહેવાનો સમય તો દીધો. નકરી એવા વ્યક્તિઓ હતા કે જે પરલોકની અંદર એની શેષનાગની સંયો પર વ્યવસ્થિત હોતા હતા, એને કોઈ વસ્તુ કરવું પડે એમ નહોતી. ક્યાંને આ વસ્તુ એક વ્યક્તિ સલાહ દેતા એમ હોતા ને કહેતા હતા કે એક વખત ગુરુ શિષ્ય વાત કરતા હોય ને ત્યારે શિષ્ય વાતને પૂછે કે જો પરમાત્મા પાસે એટલી જ શક્તિ છે, એ એટલી જ બધી વસ્તુ કરી શકે એમ છે તો હોતે જ્યારે મહાભારત કે યુદ્ધ થતું હતું, કૃષ્ણ અવતાર થયા હતા ત્યારે કૃષ્ણને શું કામ કીધે રાખે છે ઘડીએ ઘડે ભાઈ તું શસ્ત્ર ઉઠાડ, ભાઈ તું યુદ્ધ કર, ભાઈ તું આમ કર, ભાઈ તું આમ કર. એની પાસે બધી શક્તિ છે, એ એક જ સુદર્શન ચક્ર છૂટું મૂકે એટલે પૂરું થઈ ગયું, યુદ્ધનો સીધો અંત જ આવેલો છે. તો એ હું કામ આ રીતે કરાવરાવે છે? ત્યારે જે ગુરુ મહારાજ હતા ને એમ કહેતા કે યુદ્ધ કરીને શું થાત? ધર્મની સ્થાપના થાય. એ તો યુદ્ધમાં કેટલી વખત થયેલું છે. આની પહેલાં હું એવું નથી ધર્મની સ્થાપના નથી. જ્યારે રાવણનો અંત થયો હતો, જ્યારે હિરણ્યકશિપુનો અંત થયો હતો, જ્યારે હિરણ્યાક્ષનો અંત થયો હતો, જ્યારે હેગ્રીવનો અંત થયો હતો, આની સિવાય કેટલા એવા રાક્ષસો છે તો આપણને નામે ન આવડતા હોય એટલા રાક્ષસોનો અંત થઈ ગયો. ને એવું થોડું હતું કે અધર્મ ખાલી રાક્ષસો જ કરતા. જ્યારે ધ્રુવ એક એના પિતાના ખોળામાંથી બેઠો હતો ને એને માથે હાથ પકડીને ઘા કર્યો હતો, એ હોતાના અધર્મ જ હતું. જેમ હિરણ્યકશિપુને મારી વખતે પ્રભુ પધાર્યા તેમ ધ્રુવના મનનું સમાધાન કરવા માટે હોતે ને પ્રભુ મૃત્યુલોક ઉપર આવ્યા હતા. એની નજરમાં એમ લાગ્યું કે જે એના છે ત્યારે નાનું મોટું એને કંઈ કર્મ જોયું જ નથી. એ લોકો આવ્યા જ છે, હજી આવે છે, હજી હોતે ને આવતા રહ્યા ને એની હારી એવી બલિહારી છે કે આપણા જેવા વ્યક્તિ માટે કે જે હમણાં જો કે નવું એક પિક્ચર હોતે ને બહાર પડ્યું એની અંદર પ્રહલાદી એક ડાયલોગ બોલતો બતાવે કે જ્યારે એવું થાય કે જ્યારે હિરણ્યકશિપુ હોય પ્રહલાદને એવું કરે કે એની સજા આપે કે એને ખબર પડી જાય આપણો છોકરો છે, આપણું કોઈ કરવાનો જ નથી અને એના બધા સૈનિકોને આદેશ આપી જાય કે ભાઈ જાઓ આ વ્યક્તિને છે ને દરિયાની અંદર ડૂબાડી ગયો. અને ઓલા બધા સૈનિકો હોય એને પકડે ને પ્રહલાદને દરિયાની અંદર ડૂબાડી જાય. દરિયાની અંદર જો પ્રહલાદ ડૂબવાનું ચાલુ કરે ને એટલે પ્રહલાદને એક એક વસ્તુની વિસમૃતિ થઈ જાય. કે જેવી રીતે આપણે ઘડીક પહેલાં ઘનામામાં નહોતા કહેતા કે સંત હોય એનું પારખું છે કે સંતની હાજરીમાં મન વિરામ પામી જાય. મન વિરામ એટલે હદ સુધી પામી જાય, એટલું મન સ્થિર થઈ જાય કે મન સ્મરણ સિવાય કોઈ વસ્તુનો વિચાર ન કરી શકે. એ ભૂલી જાય કે ભાઈ કાલ શું થવાનું છે, કાલ કેટલા લેવાના, કેટલા દેવાના, ધંધે જવાનું, જોબે જવાનું, ભણવા જવાનું, પરીક્ષા, આ બધી વસ્તુ ભૂલી જાય. ખાલી સ્થિરતા પકડી જાય. આ સ્થિરતા તો જ થઈ કે જો આજુબાજુ કોઈ શક્તિ આપણી ભેગી હોય. આ હાલત પ્રહલાદની બતાવે. અને જ્યારે એનું શરીર તળિયા જે દરિયો હોય ને તળેટીમાં પૂગે ત્યારે આજે નવા પિક્ચરની અંદર એ લોકો સિન્સિનેરી બતાવે
ત્યારે દળિયાની તળેટીમાંથી જે આપણી સમયની અંદર સમુદ્રદેવ બતાવે છે, વરુણ દેવતાની બતાવે, એ એને બહાર કાઢે અને જે બહાર દરિયાનો કિનારો હોય ત્યાં એને ઉતારે અને એમ કહે કે પુત્ર પ્રહલાદ ઊભા થાવ. એટલે ઓલા એમ કે બોલો ને તમે કોણ? એટલે એમ કે હું સમુદ્રનો દેવ છું, તું ભૂલી ગયો છો કે તારી હેરે આવું થયું હતું, પણ અત્યારે તું સુરક્ષિત છો. એટલે કે બરોબર, કે તું અત્યારે ક્યાં જોયું? કે અત્યારે જે હિરણ્યકશિપુ છે એ તારું ઘર કહેવાય, તું તમ તારે અહીંયા વયો જા. એટલે કે બરોબર, એ કે હું તને ખાલી એવું કહેવા માગું છું કે તું જે કર્મ કરવા આવ્યો છો ને એ બહુ સારું કર્મ કરવા આવ્યો છો. તારા આધારે તારા લીધે પૃથ્વી ઉપર જે પાપ છે ને એ પાપનો નાશ થાય અને તારી માટે પરમાત્મા પરબ્રહ્મ પોતે મૃત્યુલોક ઉપર આવશે. એટલે આ વ્યક્તિ રોતા રોતા એવી વાત કરે, એ કે પરમાત્મા પરબ્રહ્મ મૃત્યુલોક ઉપર આવે, એ હોતે મારા જેવા માણસ માટે, એ કે આ મારે હોતે એને જોવાની બહુ ઈચ્છા છે, પણ કઈ રીતે હું એની આજીજીજી કરી શકું? એ કે પરમાત્માને જોવાની ઈચ્છા રાખવી એટલી મૂર્ખામી જેવી વાત કહેવાય મારા જેવા વ્યક્તિ માટે, કે જેવી રીતે એક માછલી હોય એ નક્કી કરે કે આપણે એક જ શ્વાસની અંદર આખા સમુદ્રને પી લેવો છે. એ કે આ કઈ રીતે થઈ કે તો તેને આપણે આરાધના કરીએ કે પ્રભુ પ્રગટ થાય, હકીકત પ્રભુ એને અમે પ્રગટ થયેલા બતાવે. અને ઓલા પૂછે કે તમે શું કામ આવ્યો? કે બસ ખાલી તે બોલાવ્યો ને હું આવી ગયો. એની માટે એવું નથી કે કોઈ રાક્ષસ એવો હુકમ કરે છે કે ભાઈ તમે આવો તો જ અમે આવવાના છે. ખાલી એક ઈચ્છા તો રાખો, સાચા હૃદયથી વાત તો કરો, એટલું જ કરવાનું છે. જે મનની સ્થિરતા છે ને સ્થિરતા ભેગી કરો. અસ્થિરતા એક જ કર્મથી થઈ છે, જે મનને જે નામની અંદર સ્થિર કરવાનું છે. ખાલી 6 શબ્દ, આની સિવાય કોઈ એવી વસ્તુ નથી કે જે સપોર્ટ કરી શકે. અને એટલે જ એવું કહેવાય છે કે એક વખત એવું થાય કે એક હુડકી હોય. હુડકી એટલે આપણે જે જૂની હુડકી દેખાય ને પિક્ચરની અંદર, કે જે આપણે જેસલ તોરલના સમયની અંદર બતાવે, 2 વ્યક્તિ બેઠા, એવું નહીં, થોડુંક આમ મોટું જહાજ જેવું હોય કે જેની અંદર 10-15 નોખા નોખા પરિવારો હોય, એટલું મોટું જહાજ હોય. અને દરિયાની અંદર જહાજ જવાનું ચાલુ થાય એટલે જહાજ જાતા જાતા એવી ઘટના ઘટી જાય કે તોફાન ઉછાળવાનું ચાલુ કરે. એટલે જેવું તેવું વાવાઝોડું હોય ત્યાંથી તો હુડકીને ફરકે ન પડે, બહુ મોટું જહાજ જેવું હોય. પછી એમાં તો એવું થાય કે તોફાન વધવા મળે અને વધતા એવું વધી જાય કે એનો જે મેન કપ્તાન હોય એ આવીને ડિક્લેર કરી દે કે જો ભગવાન બચાવે તો બચાવી ગયો, બાકી આપણી પાસે કોઈ રસ્તો નથી કે દરિયાના આપણે એવા મધ દરિયા છે કે નથી પાછળ જઈ ગયા નથી આગળ જઈ ગયા. તમે જે કોઈ ભગવાનમાં માનતો હોય એને આરાધના કરો તો આરાધના ચાલુ કરો. જેને તરતા હોય તેને ડૂબવાની આશા હોય તો તરીને એને જવા દો, પણ હું માનતો નથી કે એકેય સાઈડ કિનારો હોય. બચવાનો કોઈ ઉપાય મને દેખાતો નથી. અને હું હોતે જે જહાજનું જે હેન્ડલ છે હેન્ડલ મૂકી જ દઉં છું, કારણ કે કઈ દિશાનું હવે ભાન નથી રહ્યું. એ સમયની અંદર હોકાયંત્ર એવી બધી બહુ સિસ્ટમ નહોતી કે વાયુને સૂરજને ચંદ્ર ઉપર હાલતા હતા. આકાશની અંદર જોવા જાય તો નકરું આખું વાદળવાળું વાતાવરણ છે, જોર જોરથી વરસાદ આવે છે, ઊંચા ઊંચા મોજળા ઉછે છે. એ કે આની અંદર બચવાનો કોઈ ઉપાય જ નથી. તમારાથી જે થતું એ કરો, મને થોડું ઘણું તરતા આવડે છે, હું મારા ભાગનું વસ્તુ લઈને બેઠો છું. એટલે જે ત્યાંના વ્યક્તિઓ હોય એ સીધા આખડા પોકડા થઈ જાય કે હવે કેમ જિંદગી જીવી, કેવી રીતે બચવું. કારણ કે મોટા જહાજની અંદર જતો કે નાનો હોનો વ્યક્તિ તો ન હોય, ભગવાનની દેહથી 2-5 પછી રૂપિયા 2-5 વ્યક્તિ માનતા હોય તો એક જગ્યાએ બીજી જગ્યાએ જતો હોય. બાકી જૂનો સમય હોય એમાં તો આપણને ખબર જ છે કે ઘરથી ખેતર ને ખેતરથી ઘર, એ માણસ ક્યાં દરિયાની અંદર જવાનું. એટલે એટલું બધું જે વ્યક્તિઓ હોય એ બધાને એમ થઈ જાય કે એટલી જિંદગીમાં ભેગું કર્યું શું કામ, આ દરિયાની અંદર ડૂબી જાવ કોઈને ખબર નહીં પડે શરીર ક્યાં મળ્યું. બોલે વાત કરતા હોય કે ભાઈ માણસોની પરખાણ એને કહેવાય કે જનાજામાં કેટલા માણસો ભેગા થયા. આમાં જનાજો કોનું કાઢવું નહીં ખબર નહીં પડે, કારણ કે દરિયામાં માછલા ખાઈ જાય હેડકા લઈને, કોઈ વસ્તુ નહીં વધે. એ કે તો આમાંથી કેમ બચો? એટલે બધા આજીજીજી કરવા મળે, દોડવા મળે, જેને જે કંઈ વસ્તુ મળે એ લઈને લાકડાને ભેગું કરે કે બાય ચાન્સ ડૂબા નાનીકડી હુડકી બનાવી નાખશો ને, અનોખા અનોખા પ્લાન કરતા હોય. એમાં એક બાપ દીકરો 2 વ્યક્તિ બેઠા હોય, એ શાંતિથી ખુરશી ઉપર ટેકો દે ને બે બેઠા હોય. એટલે 4-5 વ્યક્તિ પહેલાં જોઈએ કે આ બેને કંઈ પડી નથી, સાંભળે નથી, કેવું કેમ કે દેખાતું નથી, કે ઓલા જવું છે કે ભાઈ ઘરેથી નક્કી કરીને આવે છે, ભાઈ આપણું કોઈ રાખે એમ નથી, માછલા ખાઈ જાય તો ઠીક છે. એ કે આવું કરીને બેઠા છે કે હું? એટલે 2-3 વ્યક્તિ છે ને પાસે જઈને પૂછે કે ભાઈ તમને બીક નથી લાગતી? કે નહીં ભાઈ હસોડે બીક નથી લાગતી. એ કે તો કંઈ પ્રોબ્લેમ છે જિંદગીમાં, ઘરે કે માથાકૂટ કરીને આવ્યો છો, ધંધામાં થયું છે? એ કે ભાઈ કાંઈ વાંધો નથી, ભગવાનની દયાથી કોઈ દી માગ્યું નહોતું ને એટલું પરમાત્મા આપ્યું છે. એ કે તો તમને બીક કેમ નથી લાગતી? કે ભાઈ તમે રહેવો છો ને તમે એ વાત ન સમજી શકો, કે અમે જે જગ્યાએ જઈએ છીએ ને, જો તમે એ જગ્યાએ અહીંયા પૂગી જાઓ તો તમે સમજી શકશો. કે કઈ જગ્યાએ? કે અમારા ગુરુ મહારાજનો આશ્રમ છે, અમે એના દર્શન કરવા માટે જઈએ છીએ. એટલે એની માટે કદાચ આમાં ડૂબી જવું પડ્યું ને તો તેને ઉપાધિ નથી. કે ભાઈ બધે વાતો કરે, પણ હકીકત કંઈક બીજી વસ્તુ છે. તમને ખબર છે ક્યાંથી તરીને જવાની કોઈ જગ્યા છે કે હંતાડેલી કોઈ ઉડકી છે, કોઈ વાત હોય તો મને કહો, તો અમે હોતે ને બચી જઈએ. કે ભાઈને કોઈ ઉપાય નથી, તમે સમજી નહીં શકો, વાત ક્યાં કરવી? એ કે તો હોતે તમે એમને સમજાવો. એટલા મોટા વાવાઝોડાની અત્યારે એટલું મન સ્થિર કઈ રીતે રાખી શકો છો? આ વસ્તુ તમે સમજાવો. એ કે જો હું કોશિશ કરી પણ તમે સમજી નહીં શકો. એ કાંઈ નહીં, કોશિશ તો કરો. એટલે એને કમરની અંદર તલવાર બાંધેલી હોય, એટલે તલવાર કાઢે ને છોટા એના જે છોકરો હોય ને એના ગળા પાસે તલવાર રાખે અને છોકરાને કે એટલી જ વાર લાગે, આગળ અહીંથી આમ તલવાર કરો ને એટલે ગળું ઉડી જાય. એ કે તું કાંઈ નથી કરી શકવાનો મને. એ કે મારા હાથમાં તલવાર છે, હું તું કરી શકવાનું? એટલે બાજુમાં ઓલા બધા વ્યક્તિઓ ને બધા સ્થિર થઈ જાય. એ કે મોજું તો મારતું મારે, તો એને એના છોકરાનું ગળું કાપવાની વાતું કરે છે. એટલે 2-3 વ્યક્તિને હાથ પકડી જાય, ત્રીજો વ્યક્તિ જોટાય ને આ તલવારનો ઘા કરી દે.
તલવારનો ઘાર કરી દે. એટલે એમ કે એલા ગાંડો થઈ ગયો છો, તારે મરદ મેં ને છોકરાને હું કામ કંઈ કરશો? કે એ તો નિર્દોષ છે, તેને હું તેને બીવરાવીને રાખેલો છે કે હું? તો ઓલો છોકરો હોય ને ધીમે ધીમે એલો છે ને, તલવાર હોય ને, તલવાર હાથમાં લે અને એના પપ્પાને કહે, લ્યો પપ્પા તમારા હાથમાં તલવાર પડી ગઈ હતી. એટલે પપ્પા હાથમાં તલવાર લઈને પછી મેનની અંદર મૂકી જાય. એટલે ઓલા બધા નક્કી કરે કે ભાઈ બે ગાંડા છે, આને કંઈ ખબર પડતી લાગતી નથી. તેમાં એકાદો વ્યક્તિ કે હાવ એટલું બધું જ નથી, કોઈ પણ માણસ હોય એટલી તો વ્યક્તિની સમજણ હોય ને. એટલે એ કહે કે તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં મને લઈ જાઓ, તો જો હું ત્યાં આવી તો તમે મને એનો રહસ્યનું સોલ્યુશન કહી શકશો કે તમારું મન એટલું સ્થિર હું કામ છે, તમને બીક હું કામ નથી લાગતી? એ કે હાલો અમે તો એ જગ્યાએ જવા જઈએ છીએ કે આખી દુનિયા ભેગી થાય ને તો એ જગ્યા ઘટે એમ નથી, તમારે જેટલા વ્યક્તિને આવવાની ઈચ્છા હોય ને બધા આવો. એ કે પણ એને હાટું અહીંયા છેલ્લા કાંઠે પૂગવું તો પડશે ને. એ કે એની ઉપાધિ કરો, તમે ખાલી સમયની રાહ જોતા. હકીકત એવું થાય, ધીમે ધીમે વાતાવરણ પાછું ફરીને જે જહાજ હોય ડોલમ ડોલમ થતો પછી સ્થિરતા પકડે ને જે સામેનો કાંઠો અહીંયા કાંઠો પૂગી જાય. પછી ઓલા બધા કે તમને પહેલાંથી ખબર હતી આવું થાય? એ કે ભાઈ ખબર હોય કે ન હોય, તને એ તો ખબર છે ને મારાથી વાતાવરણ તો કંટ્રોલ નથી થવાનું, મારાથી મોજા કંટ્રોલ નથી થવાના, એના શું ફરક પડે? તારે સવાલનો જવાબ જોતો છે ને, એની માટે આવ્યું મારે ભેગો. હકીકત ગુરુ મહારાજનો આશ્રમ હોય ને ત્યાં જઈને વાત કરે કે ભાઈ જહાજની અંદર આવું બધું થયું હતું, આપણને કે બે ચોપડી ભણેલા આપણને હું સમજાવતા આવડે, એટલે હું બધાને તમારા પાસે લાવું, કદાચ તમે એને સમજાવી શકો તો. એટલે ગુરુ મહારાજ કે ક્યાં કે ઘટના શું ઘટી હતી કયો તો? એટલે ઓલા લોકો એમ કે ભાઈ આ રીતે તલવાર કાઢીને છોકરાને ગળા પાસે રાખી હતી ને મેં તો ઘા કરી દીધો અમને થયું, એને આગળ છોકરાને કંઈક લાગી ભાગી ગયું તો ઓલો છોકરો એવો એને તલવાર હાથમાં લઈને એને પપ્પાને દીધી, લ્યો પપ્પા તમારા હાથમાંથી તલવાર પડી ગઈ છે. એટલે ગુરુ મહારાજ કે તમે આટલું બધું વિચાર્યું, બધું વસ્તુને પપ્પાને પૂછી, કદી ઓલા છોકરાને પૂછી કે તે હું કામ એ તલવાર લઈને એના પપ્પાને આપી હતી? એ કે નહીં. એટલે ઓલા છોકરાને બોલે કે ભાઈ બટા કહેતો આને તે હું કામ આવું કર્યું હતું? એ કે એમાં બીવાનું હું, મારા પપ્પાના હાથમાં તલવાર હતી, મારા પપ્પાના હાથમાં તલવાર હોય મારા ગળે હોય તેમાં બીખે નહીં. એ કે બસ એટલી જ વસ્તુ જ્યારે સમજાઈ જાય કે જીવનની દોરી પ્રભુના હાથમાં છે. ક્યારે કોઈ ધંધાની વાત હોય, પરીક્ષાની વાત હોય, વ્યવહારની વાત હોય, બાળ બચ્ચાની વાત હોય કે આપણા ધારા બારી વાત હોય કે જે ટેકનોલોજીના હાથમાં નથી, એવી કોઈ અજાણી ઘટના ઘટી જાય કે જે કુદરત જ એને કરી ગઈ છે, તો હોતે જ્યારે એ ખ્યાલ આવી જાય કે એક એક કણે કણનો જે કંટ્રોલ છે, એની જે પાવર છે પરમાત્માના હાથમાં છે ને એ જ પરમાત્મા આપણા સદગુરુ ભગવાન છે. અને જ્યારે એ ખ્યાલ આવી જાય કે એટલી શક્તિ એની પાસે છે તો પછી બીવાની એની જરૂર. જ્યારે તલવાર જ એ લોકોના હાથમાં, પછી આપણે ગળે હોય, કદાચ કપાઈ જાય, કદાચ હુડકીની અંદર એ ડૂબી જાય કે તરીએ શું ફરક પડે? આખી દુનિયા જ એની છે. કે ઘડીક પહેલાં જ આપણે ગનામામાં વાત નહોતા કરતા કે ભાઈ બિરબલ અને અકબરની વાર્તા આવે, જ્યારે બિરબલ એમ કે જહાપરના તમે તો ભગવાનથી ને મોટા છો, ત્યારે ઓલા અકબર એમ કે ભાઈ આ તો હવા ભરવાની વાત થઈ, ત્યારે બિરબલ એ જ વાત કરે કે ભાઈ તમે છે ને દેશવટો આપી શકો, પરમાત્મા ક્યારે દેશવટો નથી આપતા. જો કે આ એક સારી વસ્તુ હોત ને કે પરમાત્માને એક દયા અને કૃપા હોત ને કહેવાય, પણ જેટલા વ્યક્તિઓ જો પરમાત્માને ભક્તોને હેરાન કરવાનું ચાલુ કર્યું તો અમે નક્કી કરવાનું કે ભાઈ દેશવટો આપી જાય ને હારો માણા કે જો ઓલા લોકો નક્કી કર્યું ભાઈ આના હિસાબ કરવા છે, તો પછી દુનિયાની અંદર એને એટલા હિસાબ કરાવે કે એની વાત જ પૂછોમાં, કે એના લખાણ લગભગ કે ઇતિહાસની અંદર હોતે નથી લખાયેલા આવતા. હા, ક્યારેક કોઈ વ્યક્તિ મોજમાં આવી જાય સાખીની અંદર વાત કરીએ કે રામદેવ પીરનો હેલો હાલતો, ત્યારે એમ કે ભાઈ આંખે કરું આંધળો ને દિલ્લા કાઢો કદ જગભી જાણે તો રામદેવ પીરનો ચોર, એમ ક્યારેક કોઈ એકાદા બે વ્યક્તિ વાત કરીએ. પણ જ્યારે હકીકત એ લોકો તો કર્મના ફળ ભોગવતો ત્યારે ઇતિહાસમાં કોઈ વસ્તુનું લખાણ ન થતું. એ ખુદ એને ખબર નથી પડતી કે આ કેટલા મોટા કર્મના ફળ આપણે ભોગવી રહ્યા છીએ. અને તો હોતે ને એટલું થતા હોવા છતાં પરમાત્માની બહુ મોટી કૃપા કહેવાય જો એવા પાપી વ્યક્તિનો હોતે ને એ લોકો હરખા કર્મના ફળ આપે છે. એની પાછળ એનું એક જ રહસ્ય હોય કે આજ નહીં તો કાલ હોતે ની આત્મા સુધરશે, એ હરખા રસ્તા ઉપર જાય, એ હરખા રસ્તા ઉપર જે આખી મૃત્યુ લોકો છે એની પર ધર્મની સ્થાપના કરવામાં જેટલા વ્યક્તિ સહયોગ કરે એમાં હજી એક વ્યક્તિનો ઉમેરો થાય, એટલી જ એની આશા છે. અને એટલે જ ડગલે ને પગલે જે આપણે કૃષ્ણ ભગવાનની વાત નહોતી કરતી કે કયું એવું વાક્ય છે કે જેની અંદર એ લોકો બાંધી લે, તો એક જ એવું વાક્ય છે. એ વાક્ય કયું છે કે જે ગુરુની આજ્ઞા છે, આ આજ્ઞામાં હાલો. ઓલા લોકોએ કીધું યુદ્ધ કરો તો કરો, ઓલા લોકોએ કીધું ભાઈ શાંતિનો માર્ગ અપનાવો તો શાંતિનો માર્ગ અપનાવો. એ જ્યારે જે કેમ ત્યારે સ્વીકારી લો, ત્યારે એને વિચાર કરવાનું પહેલાં આમ થયું તો પછી આમ થયું તો અત્યારે હું કામ આમ કરશો, ભવિષ્યમાં કેમ કરવાનું એનું અમને કંઈક કહેતા જાઓ. એ કાંઈ કહેવાની જરૂર નથી. જ્યારે ભવિષ્ય આવશે ને ત્યારે ભવિષ્ય તમારી પાસે પછી આવશે, પહેલાં પ્રભુ તમારી પાસે આવીને ઊભા છે. જ્યારે આ આત્મવિશ્વાસ આવે કે તો આપણે અત્યારે શું કરવાનું એની જ્યારે માહિતી આવે ત્યારે વ્યક્તિ કોઈ દી ભટકી જ નથી આપતો, ત્યારે વ્યક્તિનું મન કોઈ દી અસ્થિર નથી થતું, ત્યારે વ્યક્તિનું મન હાવ સ્થિરતાની અંદર છે. અને જ્યારે આ વ્યક્તિ આ સ્થિરતા લેતા શીખી જાય, જ્યારે આનો અનુભવ કરતા શીખી જાય, ત્યારે એને કોઈ પરલોકની કે આત્મબળની કે અનુભવની એકેય વસ્તુની જરૂર નથી પડતી. ત્યારે જ્યાં છે ત્યાં જ એનું પરલોક છે, ત્યાં જ એનું આત્મબળ છે, ત્યાં જ એને બધી વસ્તુનો અનુભવ થઈ ગયેલો છે. બાકી જો કોઈ ઓલા અનુભવ કરવાના આશારે રહે ને તો કેટલા યુગો હોઈ ગયા, કેટલા શરીરો આપણે ફેરવી નાખ્યા, તો એક વખત અનુભવ થયો, બીજી વખતે થોડોક તો હેલો થવો જોઈએ, ત્રીજી વખતે થોડોક હેલો થવો જોઈએ. એમ કરતાં કોઈ એક તો એવો ક્ષણ આવે છે ને કે નામ લીધો ભેગો અનુભવ થવો જોઈએ, એટલો નથી થયો, આપણને તો નથી થયો.
એ વાતનો એની ચોખ્ખી પ્રૂફ છે કે જે આપણે બહુ આઘા છે, અને ખાલી બહુ આઘા નથી, આપણે એવું હોતું છે કે 10 ડગલા અમે લે ને તો 10 ડગલા અમે લાવે. આ આપણા કર્મ છે. જ્યારે આપણને વસ્તુનો અનુભવ થાય, આપણને વસ્તુનો ખ્યાલ આવી જાય, ત્યારે આપણને એવો ખ્યાલ આવે કે ક્યારે પોતાના કર્મ ઉપર, ક્યારે પોતાની મહેનત ઉપર ખોટો એવો આત્મવિશ્વાસ કરવાની જરૂર જ નથી. છેલ્લે ઓલા લોકોની કૃપા થાય ને, એક સ્વિચ જેવી વસ્તુ છે. મહેનત કરીએ ગયા, વાયરિંગના ફિટિંગ કરીએ ગયા, પણ પાવર હાઉસ છે આખી અલગ જ છે. જ્યારે એ લોકો સ્વિચ પાડવાનું નક્કી કરશે ને ત્યારે જ અંજવાળું થાય, બાકી ખોટી એની આશા રાખવાનો મતલબ બી નથી. એટલે ખાલી મહેનત કરતા રહીએ. એ લોકોના કયા મારીએ તો આપણે શું કરીએ છીએ? આપણે એ જ વસ્તુ કરીએ છીએ કે ક્ષણે ક્ષણે સુધારીએ છીએ, ટેવ પાડીએ છીએ. જેવી રીતે એક નાનકડો બાળક હોય, નાનકડો બાળક હાલવાનું ચાલુ કરે ને લથડિયું ખાઈને પડે, બીજું લથડિયું ખાઈને પડે, ત્રીજું લથડિયું ખાઈને પડે, અને ત્યારે એના પિતા એમ નક્કી કરી નાખે કે ભાઈ નકરો પડે જ રાખે છે, તને હું મદદ કરવાની, ભલે 4 પગે હાલતો, તો આખી જિંદગી 4 પગે જ હાલવાનું છે. કોઈ દી 4 પગે હોત ને હરખી હાલી ન હોગે કદાચ. એ 2 પગે ત્યારે જ હાલતો થાય જ્યારે પડતો જાય ને એના પપ્પા એને પકડી લે. એને એટલો પડવાનો છે કે એના હાથ પગ ભાંગી જાય. હારો એને એટલો છૂટો ન મૂકી જાય કે ગમે ત્યાં ભટકાઈ જાય. એ જે વચલો રસ્તો છે ને, એ ગુરુ મહારાજ છે, એ પરમાત્મા છે, એ આપણી ભેગા છે. આપણે ખાલી હાલવાની જરૂર છે. એ જ્યારે સામે ઉભા રહીને કહે ને કે બટા હેલો હતો, ત્યારે દોટ મૂકવાની જરૂર છે. ઉપાધિ નથી કે પડશું નહીં, તમે આપણે લથડિયા ખાવા ને ત્યારે હામ આવીને પકડી લે. જ્યારે એ આત્મવિશ્વાસ આપણી અંદર આવે ત્યારે વ્યક્તિ કોઈ દી ભટકી ન થતું. ત્યારે એનું જીવન છે એ ન્યા જ સ્વર્ગ છે, ન્યા જ વૈકુંઠ છે, ન્યા જ પરમાત્મા પરબ્રહ્મ ભેગું છે. આ વસ્તુ શીખવાની જરૂર છે, અને આ જ એવો અનુભવનો વિષય છે કે જે જીવનની અંદર આપણને બચાવી શકે.